હું વિનંતી કરું છું કે સંકલ્પ પત્રનું ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરે. Okay. મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું કે આપ સૌને સંબોધન કરે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈના હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર એની જાહેરાત થઈ છે. સંકલ્પશીલ ભારત, સશક્ત ભારત એનું ટાઇટલ આપ્યું છે. 130 કરોડ ભારતીયોના સપનાનું નવું ભારત સર્જવાની આ નેમ ધરાવતો સંકલ્પ પત્ર કાલે રજૂ થયો છે. આપણે બધા જાણીએ છીએ કે સશક્ત ભારતના નિર્માણ માટે આધારશિલા મૂકવામાં આવી છે. વાયદા, વેપાર, ખોખલા વચનોની વણઝાર કોંગ્રેસની જેમ અમે આપી નથી. એક જવાબદાર, પાછી સરકાર બનાવનાર એ રીતે પક્ષે ઘોષણા પત્ર, સંકલ્પ પત્ર એ જાહેરાત કરી છે. 60 મહિનામાં એટલે કે 5 વર્ષમાં નરેન્દ્રભાઈ જે કરેલી કામગીરી સ્પષ્ટ માનવું છે કે 60 વર્ષ કોંગ્રેસના અને 60 મહિના નરેન્દ્રભાઈના એક વિકાસમાં ઐતિહાસિક કૂચ અને ભારતની પ્રતિષ્ઠા સમગ્ર દુનિયામાં વધે એ રીતની કામગીરી હરેક ક્ષેત્રમાં થઈ છે. ભારતવાસી નહીં પરંતુ દુનિયા ભારતનો વિકાસને સ્વીકારે છે. અનેક જગ્યાએ સર્વે, અનેક રિપોર્ટ આવેલા છે અને એમાં ભારતની પ્રગતિ દર્શાવવામાં પણ આવી છે. 2014 થી 2019માં અનેક ઉચ્ચ શિખરો આપણે પ્રાપ્ત કર્યા છે. ખાસ 10 વર્ષના યુપીએના શાસન, મનમોહનસિંહની સરકાર, ભ્રષ્ટાચાર, કૌભાંડો, અનેક ગેરરીતિઓ, એને બદલે 5 વર્ષ 14 થી 19 ભ્રષ્ટાચાર સામેનો સીધી જંગ લડાઈ અને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા દિલ્હીમાં વડાપ્રધાને પ્રસ્થાપિત કરી છે. કોંગ્રેસ એક વંશ વ્યક્તિ નક્કી કરે એ દિશા, એ મુજબના પગલા, એ મુજબનો ચૂંટણી ઢંઢેરા આપે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતે જનતાના હૃદયની વાતને આપણે પ્રસ્થાપિત કરી છે. દેશભરમાં 300 રથ આપણે ચલાવ્યા, લોકોના સૂચનો લીધા, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાથી પણ મંતવ્યો એકત્રિત કર્યા અને એના આધાર ઉપર આ સંકલ્પ પત્રની ઘોષણા લોકોના હૃદયની વાતને, મન કી બાતને આમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. એટલે એક નવો અનુભવ, લોકો શું કે છે ને લોકોના આધારે કમિટીએ આ ઘોષણા પત્ર જાહેર કર્યો છે. ખાસ કોંગ્રેસ ખેડૂતના નામે મગરના આંસુ સારવા નીકળી છે. ભારતીય જનતા પાર્ટીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય આ વાતને ફોકસ કરીને ઘોષણા પત્રમાં અલગ અલગ વાત કરી છે. જેમ કે પ્રધાનમંત્રી કિસાન કલ્યાણ નિધિ
6,000 રૂપિયા 2 હેક્ટરથી નાના ખેડૂતોને આપ્યા, એ હવે તમામ ખેડૂતોને આપવામાં આવશે ઇનપુટ સબસિડી, જેથી કરીને શરૂઆતમાં જે કાંઈ એનો ખર્ચ છે, માની લ્યો વર્ષ નબળું જાય, બીજું ત્રીજું જાય, તો એને ટેકો મળી રહે. એ જાહેરાત છે. ત્યાર પછી જે નાના ખેડૂત, સીમાંત ખેડૂતો છે, એને 60 વર્ષ પછીનું પેન્શન, એની પણ ઘોષણા એ એક મોટી સ્કીમ જાહેર કરી છે. મને એમ લાગે છે કે ખેડૂતોના સિક્યોરિટી માટે આ પણ એક મોટી વાત છે. કૃષિ ગ્રામીણ ક્ષેત્રે 25 લાખ કરોડનું રોકાણ એ કૃષિ ઉત્પાદકતાને વેગ આપનારી છે. એ બહુ મોટી વાત છે. અને એવી જ રીતે સિંચાઈનું ક્ષેત્ર વધારવામાં, સિંચાઈના બધી યોજનાઓ પૂર્ણ કરવામાં પ્રથમ પ્રાયોરિટી રહેશે. અને કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી 1 લાખ રૂપિયા સુધીનું ટૂંકી મુદતનું ધિરાણ, એની વ્યાજ મુક્તિ, સંપૂર્ણ વ્યાજ સરકાર ભરશે. 5 વર્ષ સુધી 0% વ્યાજ એ સરકાર ભોગવવાની છે, જેથી વ્યાજ ફ્રી લોન એમને મળશે. એવી જ રીતે રાષ્ટ્રીય વેરહાઉસ ગ્રીડ, જેથી માલ સંગ્રહાય, માલ બગડે નહીં અને પૂરતા ભાવ મળે, એ દિશામાં પણ પ્રયત્ન છે. અને 1 કરોડ હેક્ટર જમીન, 1 કરોડ હેક્ટર જમીન ડ્રીપ ઇરિગેશન અંતર્ગત આવરી લેવામાં આવશે. આ બહુ મોટી વાત કિસાનો માટે સરકારે આમાં જાહેરાત કરી છે. એવી જ રીતે આપણે સૌ જાણીએ છીએ કે ગરીબો માટે 2022 સુધીમાં સૌ ગરીબોને મકાન મળી જાય, કોઈ મકાન વિહોણો ગરીબ પરિવાર રહે નહીં. ગરીબોને આરોગ્ય સુરક્ષા, આયુષ્યમાન ભારત અંતર્ગત 50 કરોડ લોકોને આવરી લઈને દુનિયાની સૌથી મોટી મેડિકલ ઇન્સ્યોરન્સ સ્કીમ સરકારે જાહેરાત કરી છે. સાથે સાથે ઓપન ડેફિસિટ ફ્રી 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી, નેશનલ હાઈવેની લંબાઈ બમણી કરવી, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ 1 પૂરો કરવામાં આવશે. પ્રત્યેક ઘરમાં સ્વચ્છ પાણી અને ટોયલેટ, એ અમારો સંકલ્પ રહેશે. અને પોર્ટની ક્ષમતા વધારીને 2500 મેટ્રિક ટન પર એનમ એમટીપીએ એનું પણ બંદરોના ડેવલપમેન્ટની ઉપર ફોકસ કરવામાં આવશે. રેલવે માટેની પણ વાત કરી છે કે 2022 સુધીમાં તમામ રેલવે ટ્રેકનું વીજળીકરણ સુનિશ્ચિત કરશું. અને તમામ રેલવે વાઈફાઈ, રેલવે મથકો એટલે સ્ટેશનો, એને કરવામાં આવશે. અને ડેડિકેટ ફ્રેટ કોરિડોર એ પણ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. 75 નવી મેડિકલ કોલેજો, અને નરેન્દ્રભાઈએ નવી 15 એમ્સ આપી, એટલે મેડિકલ ક્ષેત્ર પણ બહુ મોટું. અને વેલનેસ સેન્ટર, હેલ્થ વેલનેસ સેન્ટર્સ, ડાયોગ્નિસ લેબોરેટરી દરેક ગરીબોના વિસ્તારોમાં, ગામડાઓમાં એની વ્યવસ્થા થાય. ચાઇલ્ડ કેર, ટીબી, એની પણ ચિંતા કરી છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, જીડીપી, નિકાસને બમણી કરવી, નેશનલ ટ્રેડ્સ વેલફેર બોર્ડની રચના, અને એમએસએમઈ માટે સિંગલ વિન્ડો કમ્પ્લાયન્સ, એની પણ વ્યવસ્થા. જીએસટીમાં સરળીકરણ અને કરવેરામાં દર ઘટાડવા, આ માટેનું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. વિશેષ કરીને કાશ્મીર માટે 370મી કલમ અમે દૂર કરીશું. રામ મંદિર માટેની કટિબદ્ધતા, લશ્કરનું મોરલ વધે, ત્રાસવાદીઓના સફાયા માટે એમને જે મિલિટરી, પેરામિલિટરી ફોર્સિસ, સલામતી દળોને વધુ સાધનયુક્ત કરવા, આ પ્રકારના પણ અમે નિર્ણયો કર્યા છે. સાથે સાથે ઘૂસણખોરો,
ખાસ કરીને બાંગ્લાદેશ બોર્ડર અને બાકી જે ચાલે છે ત્યાંથી એમને પરત મોકલવા, ઘૂસણખોરોને કાઢવાની વાત કરી છે અને દુશ્મનોના દાંત ખાટા થાય, સુરક્ષા દળોને ફ્રી હેન્ડ સરકાર આપશે. 35A કલમનું પણ સમાપ્ત કરશું અને 0 ટોલરન્સ સાથે રાષ્ટ્રીય સુરક્ષામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવનારા દિવસોમાં કામ કરશે. તો આ બધી જસ્ટ મોટી વાત છે, બધી એ આપના ધ્યાને મૂકી છે. આજે દેશની જનતા ચૂંટણીમાં દેશની સુરક્ષા એ મહત્વનો પ્રશ્ન લઈ અને આ ચૂંટણી એ દિશામાં જઈ રહી છે ત્યારે દેશની જનતાને સંકલ્પ પત્રના માધ્યમથી અમે એમને સુનિશ્ચિત કરીએ છીએ કે દેશની સુરક્ષા અગ્રિમતા રહેશે, 0 ટોલરન્સ રહેશે ત્રાસવાદીઓની માટેની અમારી બધી નીતિઓ, અને લશ્કર અને સુરક્ષા દળોને ફ્રી હેન્ડ આપવામાં આવશે. 370મી કલમ અને ઘૂસણખોરોને કાઢવામાં આવશે. રામ મંદિર માટે પણ કટિબદ્ધતા છે અને ઝડપથી બંધારણીય રસ્તો કાઢીને રામ મંદિર ઝડપથી બનાવવામાં આવશે. વિજયભાઈ, આ કોંગ્રેસના જે મેનિફેસ્ટોમાં ન્યાય યોજના જાહેર કરી તો સંકલ્પ પત્રમાં જે યોજનાઓ જાહેર કરેલી છે, પેન્શન હોય કે ખેડૂતો અને તમામ ખેડૂતોને ક્રેડિટ આપવાની પહોંચી વળશે? જો એટલે કોંગ્રેસ પહોંચી વળશે એમ કહ્યું છે? ભાજપની આ યોજનાઓ એને પહોંચી અને વળશે? એને પહોંચી વળવા મિટવીત કરી શકશે એમ. જો સવાલ એ છે કે આ ન્યાય યોજના 60 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું, તે દિવસે ગરીબો યાદ આવ્યા નહીં. 1984માં પણ આ બધી વાતો કરેલી હતી એમને. ગરીબી હટાવના નારા પણ આપ્યા હતા. એટલે માત્ર મત મેળવવા માટેના પ્રલોભનો કોંગ્રેસ આપી રહી છે. એની સામે ગરીબોને અમે અનેક યોજનાઓ 5 વર્ષમાં, જનધન, ઉજાલા, ઉજ્જવલા, સૌભાગ્ય, આયુષ્યમાન ભારત, શૌચાલય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ બધી યોજનાઓ ગરીબો માટે અમે કાર્યરત કરી દીધી છે. અમે યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ કરી દીધું છે. આજે ગરીબોને આ બધી યોજનાના લાભ મળી રહ્યા છે. અને વિશેષ ગુજરાતની વાત કરું તો એ ખાલી એમ કે છે ગરીબોના ખાતામાં 72,000 જમા કરાવશું. અમે અમૃતમ અને વાત્સલ્ય તમે બધા જાણો છો, લાખો ગરીબોને 3-3 લાખ રૂપિયા આપણે એમને આપેલા જ છે. એટલે અમે યોજનાઓનું અમલીકરણ કરે છે, એ માત્ર વાયદા અને વાદા કરે છે. સાહેબ, તમે જે કીધું કે ખેડૂતોની આવક ડબલ થશે 22માં, અત્યારે કેટલી જણ કેટલી થશે ડબલ થયા પછી? અને તમે કીધું ઘરો બધા જે છે ઘર વિહોણા, એને બધાને ઘર આપી દેવા, અત્યારે કેટલા ઘર વિહોણા છે ગુજરાતમાં? એટલે આમાં એવું છે કે 2011ની જે સેન્સસ મુજબના જે યાદી છે એ લગભગ પતવા આવી છે. એ સિવાયનું જે છે બધું એ 2022 સુધીમાં અમે પૂરું કરી રહ્યા છે. દર વર્ષે શહેરી આવાસ અને ગ્રામીણ આવાસ આ બંનેમાં અમે વધારો કરતા જાય છીએ. અને હાઉસિંગ બોર્ડ, મ્યુનિસિપાલિટીઓ, કોર્પોરેશનો, સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, ભૂતકાળમાં અનેક આવાસ યોજનાઓ જે બધી હતી એને ઇન્ટિગ્રેટેડ કરીને મોટા પાયે, એટલે કે હિસાબ કરીએ તો ગુજરાતની વાત કરીએ તો 2022 સુધીમાં, એટલે કે 2014થી 22 10 વર્ષનો જે સ્પાન છે એનો વિચાર કરીએ તો પણ લગભગ દર વર્ષે 6 થી 7 લાખ